ઓ આને કોક રોટી બોટી લાગી હોય તોય સારું. વિકાજી રોટી તો શું લાગે યાર, આપડે હું ટિકિટો તો 2-3 લીધી છે તો ભરાય તો છે, પણ આ હરણ કઈ લાગતું એ નહીં. શું કરવા? ના ના એવડો ને અમુ છે ને એરંડોન અરે જબર. કાકા એ કાકા એ રોટી લગાવી કોઈ ઓહો તો દો આ બધા વાત તો તમે નંબર શું રોટી 420 420 છે ઓહો એ હો 420 જ છે આવું કઈ છો અને એ જે તે નહીં પાછી 1 કરોડ ની રોટી બધા પડી જાય પતી જાય લોટરી લાગી જાય 1 કરોડ ની યાર. હેડો મજા આવી જાય મારે. હા એવા તો નહીં કરવા. હેડો નીકળી જાય તાર મન મને તમને આલો અરે આલો યાર તમને આલો એક અમે ભાગલો આ પૈસા લેવા જો જવાન છે. અને તમારે તો આડ્યું છે ને આ નંબર જો હોય આ નંબર તો છે પણ હું ફોન બોન તું લગાય અમે તો ભણ નતું કોક કરે મને ખબર ના પડવામાં. કાકા જે કાકા હા ફોન તો લાગતો જ નહીં. કેમ બાપા અલે લગાય ભાઈ. ઉપાડ્યો. હેલો હા સાહેબ ઘેર હતા આપણે પેલી રોટી લાગી હતી 420. હા જો ચેક કરો ને લાગી છે. હા તમે આવી જ છે ડાયરેક્ટ ઓફિસ બરોબર. હા રેડો હવે લાવજે ભાઈ હું વાત કરું યાર મને કોઈ ધડા નહીં યાર ફોન લાઈન ભાઈ કાકા હા સાહેબ વાત નીકળે મને ઓલા હું વાત તો કરું. હાલે તે વાત હેલો સોજી બોલો ઓફિસ માં આ 420 હતો જેઠાલાલ નો નંબર છે. ઓવે કોઈક લોટરી લાગી છે. આવો લાગી છે. હા હા તો હું આવું જ છું હાલ વાતમાં જ છું. હો લે ભાઈ ફોન લે તારો લેજે હેડ જે તું. હાલો મોંઘા પૈસા મારે પૈસા જોવું ભાઈ બીજું કોઈ જોવાનું પૈસા લાવ અડધો ભાગ થશે ભાગ તો ને હું તને 20,000 કીધા પણ મારે એટલા લાગી એટલે આખરે તો શાંતિ રાખો. પેલા સાહેબ પાસે મારે જવાનું એકા શેરી આપડે કાકા હા એ સાહેબ શું ખતરનાક છે આમ થોડા કાયા છે એટલે તમારે શાંતિ શાંતિ બોલવાનું પાછી. અલે ભાઈ હું કરું છું આ ઘોરે ને તું ખબર પડે ના કોઈને. સાહેબ બોલો બોલો નંબર દેવા 420 હતો એ મારા કરોડ રૂપિયા. 420 નંબર પર ટિકિટ બિકિટ લાવો એમને હું અરે ખબર પડે. ટિકિટ લાવ્યો છું હું તો પણ હે ને નામ આખું મારા હોય જોવું પડે. નોંધ જોયો પણ મારે કરોડ રૂપિયા આલજો મને હાલ. મારે જોવું પડે. 420 નંબર તો બરોબર છે પણ લ્યો આ ટિકિટ મારા પૈસા આલો તઈ. પૈસા બકોર કર્યા વગર બેહો કે તરત જ પૈસા મળી અરે જાય. ના યાર સાલે કે પૈસા જોવું મારે જે લોટરી લાગી પછી તો પૈસા જોવું કે કોઈ ખિસ્સામાં લઈને ફરતા હું ના ના તઈ પૈસા આલો મને. કરો બેહીરો હાલ. ના પૈસા ચાલજો તઈ મારે કોઈ હોભળવા નહીં તમારું. તો મારા એક મોણસ હજી બોલાવવો પડે કે પૈસા હોય થોડા ભાઈ. ના ના તઈ પૈસા આલો મને હાલ. મારે લોટરી લાગી તને હું આવ્યો પૈસા લેવા. અને આ લોટરી લાગી પડે આખો દાડો ના ના ઈમન તો જો હું આવ્યો છું. હાલો હા ભૂપતભાઈ આપડા પેલા ભાઈના 420 નંબર ના પેલી લોટરી લાગી છે તે પૈસા આપવાના છે જે તય આવજો. હા કેમ થયો જેઠાભાઈ? કીધું સાહેબ નો હાલ કેમ છું કાકા કીધું છે ઓવા બેહો તઈ. સાહેબ વળી ખતરનાક છો તો શું હાસી વાત છે પણ પૈસા તો લેવા પડે કે. પેલો 420 નંબર નતો એ લોટરી લાગી છે બરોબર તે પેમેન્ટ આલવાનું છે 1 કરોડ રૂપિયા. ઓવા બરોબર હાજી બે આવું લેતા સાહેબ ઉતા કરજો મારે જવું છે. હા હા લેતા પૈસા લાવ. અને લોટરી લાગી છે તેમાં 30% આપણે લેવા પડે કે ડાયરેક્ટ થોડા કોઈ બધા પેલા થઈ હલે લેવા જ પડશે. બે હતા સાહેબ ઉતા કરો કે ભાઈ હા કહો રાખો ભાઈ. શાંતિ રાખો. મારે તો અત્યારે કોમ છે પૈસા જોવું ચાલ. એ તો હાલ્યા છીએ તમે. તમે કોણ એકલા જ આયા છો? ના અમે હું કહું છું. 3 જણા. હા
અમે 30% લેવા પડે આપણે પાછા. હા જે તો વાત કરો કે ઓવે. કરો વાત. હું કહું છું હા સાહેબ બોલો અમે 30% અમારે હે દોશી ના, પાછા. હે ના? જેમ લોટરી અરે લાગી ના એટલે ચાલે સાહેબ એ બધું કોઈ અફળવા જ નહીં અમારે લોટરી લાગી અમારે કરોડ રૂપિયા જોવું જો અમે છે ને 30% અમારે લેવા જ પડે. ના ભાઈ સાહેબ અમારે બનશે ને અમે ટિકિટ લીધી તાને મેં પૈસા માંગ્યા કે અમારા કરમ નો લાગ્યા છે પણ અમારે પૈસા. જોવો તો ખરા એ કે વાત સાચી છે. તમારે જ લાગજો કંપની પહાણ છે હું કહું છું હા અમારે 30% અમારે લેવા પડશે. ભાઈ સાહેબ મારે બનશે નહીં જો ના બને હા તો પછી એમ કરો હા દિલ્હી ની ઓફિસ જતા રહો. પણ દિલ્હી ને તમારે જવું પડે મારે ન જવાનું હોય તમે તો. તમારા ઘરે જ વળો ટિકિટ તમે મને આલી બરોબર હા તો ટિકિટ અમે આલી ખરી ટિકિટ અમે આલી ખરી હા પણ તમારે જો પૈસા પૂરા લેવા હોય તો દિલ્હી ની ઓફિસ જતા રહો. મારે સાહેબ કોઈ અફળવાનું નહીં જુઓ તો અમારે 30% જો અમારે જીએસટી કપાય બરોબર ઈચલાઈ એટલે મારે એ બધું GST ન કરવાનું. કપાય. તમે સાહેબો બદલાય કરો ને પૈસા કપાય થોડું ચાલે એમ ના ચાલે. અમારે જો જીએસટી બધું કપાય એટલે મેં ઓછી પૈસા લાવ્યા બરોબર અને તમારે બધા પૂરા લેવા તો દિલ્હી ની ઓફિસ જતા રહો હોય કશું નહીં મળે. એમ તો તમે કોઈ એમ નહીં ચાલે આપણે જુઓ. નહીં હાલવા હા જે નહીં તમે મળે કોઈ કીધું ને. ચાલતું હોય જે થાય કરી લી ના, હાઉ, એમ તો એ પૂરા આ લેવા તો દિલ્હીમાં એક ઓફિસમાં કોપી જતા તો રહે. અલ્યા, ભાઈ કાળુ આરાએ તો 30% કમિશન કીસ તેમાં હું કરો ને દિલ્હી બતાવું છું હા આ કરજે તું જા હું સાહેબ જો અમારે 30% લેવા પડી બરોબર હમ. અને પૂરું પેમેન્ટ લેવું હોય તો દિલ્હી ની ઓફિસ જતા હશે અમારો સાહેબ અમારે ટિકિટ લાગી તમે મફત ના ટિકિટ લાગી ના થાય છે હા. પણ અમારે જીએસટી કપાય અમારી બરોબર. એકદમ ગરીબ છે માલી જો કે એ ગરીબ ની વાત સાચી છે પણ અમારે મોય બરોબર. ના જોવો કે યાર 30% લઈ લે બસ હું ના 30% અમારે લેવા પડે 10% લઈ લો ને 10% હું લઉં એ બસ એ તમે બે જણો એ મારે ના જોવાનો પણ 30% અમારો ઓછી કમિશન લેવું પડશે. આમ મેલો તીંચી વિહાલ દુ છોડો દા વીએ ની ચાલે 30% કીધા છે અમારે જીએસટી કપાણું તો આમાં ચેમ નીચું બધું તમારે પૂરું પેમેન્ટ લેવું તો દિલ્હી ઓફિસ જતા રહો. બેન તું એટલે બેહીન મને મોનતા જ નહીં અરે હું જઉં છું સાહેબ કને આગોરા જે તું આ તો કઈ થોડો બેહી જા સાહેબ હું કરું છું કો તમારે પૂરું પેમેન્ટ લેવું તો દિલ્હી ની ઓફિસ જતા રહો ને કોઈ કશું મળે નહીં તો એક કામ કરો બરો 10% તો એ કાપી લ્યો 10% ની 30% મેળવશે તો પૂરું પેમેન્ટ તમારું. પણ 10 જ રાખો ને ભાઈ મારા જો. પૈસા હું કીધું કે અમારે જીએસટી અમને કપાય બરોબર ડાયરેક્ટ અમે કોઈ તમને એટલા પૂરું પેમેન્ટ ના લેજે એ ભૂપતભાઈ હા. એ લફાર પૈસા મૂક્યા જતો એ બા નગમું મેળ જાવ તો પૈસા સીધો મૂકી બધા પૈસા સમજો ને થોડું ના ની મેળ પણ સમજીને કાપો ને તમે બેહો આ તો હું બધું કરમ ના પૈસા આયા છે મફત ના કે હું હીરા લઈ જવું તો લઈ જાય હડે પણ એટલા તો લઈ લેવું હડો સાહેબ હા કેડે તમે કાપી લો રે તમારે 30%. 30% બીજા બરોબર. પૈસા આલજો મને. હારું હો હા પાછા એમાં ઓછા ના પડવું હોય ની તીહજ. પડો તા ની પડો હા હા તીહજ કાપજો મને સાહેબ નું દગું લાગે છે સાહેબ છે ને આવો કરદાસ કરતો હોય છે એવું લાગે છે. એ લ્યો આ તમારું પેમેન્ટ બધું પૂરું છે કે પૂરું છે 30% કાપ્યા છે બરોબર સાહેબ અમે નોટો કેમ કાઢેલી છે એ તો આખા પાછી થઈ છે થોડી મોંઘી બરોબર કમ્પ્લીટ છે ભલે ભાઈ ભત્રીજા તું આગોરા ને લગાડ આ પૈસાનું કોમ છે જો આ મચિન સાહેબ ને મનાયું છે આ તમારે ક્ષેત્ર શું પણ ખેતરવાડે મારા મફત ના પૈસા આયા છે કે આ જો આ તમારે આ કાઢ લીધા ચાલ આગળ. ગુજરી દર તું છે ઊંઘી મોટો બતાવો જો ભત્રીજા ઉપડો અમે ના હે તો આપણે બધું બધા કામકાજ થઈ જાય, બધું જે કરવાનું છે. ચલો. વાત તો પડે. ઓ કાકા. ભૂપતભાઈ હું કહું હા 30% કાપ્યા કે 30% 15 આપણા બસ હવ 30 લાખ કાપ્યા બરોબર 15 તમારા 15 લાખ મારા. હવ, વેચી બરોબર આપણે, હવ. બરોબર કર્યું છે એતાના આપણે તાણે. તો મજૂરી લઈ પડે આપણે મજૂરી લેવી પડે લ્યો આ 15 લાખ તમારા હા. અને 15 લાખ મારા બરોબર છે બરોબર લાગે હવ. હા લ્યો તમે ભાઈ કાકા હા બોલો એક કામ કર હા બાઈક દેખ તો તું લાવી જાય નવું બરોબર મને બાઈક લાવી આલ તું મારે બધા ફરવા જવું પડે આવો બધા બે જણા સાહેબ શું ઉપડ્યા આ બધા ઘેર દે છે પણ હું કહું છું હા. આ પેમેન્ટ લીધું છે ને હા એ કોઈ ખારા કામમાં વાપરજો હા હવે હારા કોમમાં જ વાપરે ને બાઈક લાવવું છે ને આવું બધું કરવું છે હા પણ વ્યવસ્થિત વાપરજો સો આડાડી વાપરતા ના બરોબર હા અને ભાઈ રોંગ જગ્યાએ ઓવા ઓવા હાર તો હરખા આ વાપરજો તારો કે તો એ આમ ફેરીને લાગે ને તો ફટાફટ હાલજો કશો તો નહીં ટિકિટ લેવા તો લાગશે હા લે લે તો હું બરોબર હારું હારો મેં ભાઈ કાળા
કાકા હું તું કહું છું બબરો હા આપણે પેલા ગાડી લાવવાની જુઓ ગાડી લેજે તું પણ મને હાલ બાઈક લાય આલજે લાવ પૈસા લાવો અને આ 500 લાવ એક આખી સોની ના મળે યાર ભાઈ તું એ વાત ને સમજે અને મારા કને મને તો ઘણા પૈસા આવી ગયા છે ભાઈ લે આ 50,000 નું બંડલ છે કે હા કે તું મારી બાઈક લાય લે પછી ના મને લાખ લાવો અરે લાખ ના મળે સાહેબ હેડો આપણે એટલામાં જતાઈએ, જય. હવે થોડું ખર્ચાઈએ. વિકાજી, હા હેડો આ દુકાનની હોટલ બોટલ હા, જવું તો હું તો મજા પડી જશે પૈસો ની તો કારણ આ તો નાસ્તા વાસ્તા બને અમેરિકા બધા. કાકા હા? હારું, આ તો ઠંડુ પીવાની મજા આવી ગઈ. અરે જલસા જ કરવાની છે ભાઈ આપડા પૈસા મળ્યા છે અરે તે તાર ચિંતા ના કરવાની આ તો મારા હાથે હટજો ને આ તો બધા ફરવા જવાનું છે બાઈક આવું જ છે, હેડો. આ બાઈક લાવી દીધું હું તો બાઈક આવી ગયું હા તો ભાઈ ઉતાર ઉભો રહેજે ઉભો રહે પેલો બાઈક ને હા હા ને આ તો મારું બાઈક છે બધા પણ મને જોવા દે ભાઈ ઓહો અસલ છે ઉતાર 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 ખબર છે હા ફક્ત 40,000 રૂપિયા અરે હાલ હેડો કાકા, આપણે ફરવા તો હા ને બે જોડો દેવીના મો મારે બાઈક લાવ્યો છું ને ભાઈ હું બાઈક લાવ્યો તાને કેસોમાં કહી દો. જાજે મેં આ જતો રે તું તાર ના બેહી જાઉં બેહું નહીં ભાઈ ઉતાર ને હું અમુક કોઈના બે હારું બાઈક ઉપર તાને આ તો મોટા આ તો બસ મજા કરવાની છે અરે કમ્પ્લેટ નવું બાઈક લાવ્યો છું ને ભાઈ અરે ભાઈ હાથ લે લે તું તાને મજા ના પાડું ભાઈ આ તો બાઈક એટલા તો પૈસાનું હું કરવા જોવો છો કે હા મજા કરો કાલે ખાવા જવાનું છે હોટલમાં જવાનું છે અને તાને અંબાજી જવાનું અમેરિકા જવાનું આ બધું તાને થાય જોવો કે ભાઈ વચ્ચી તો આ તમને હું શાનના વિહારવા માંગતો હતો પણ બાઈક નતું મારે કન હા અરે હોટલમાં જમવાનું છે હોટલમાં જમવાનું છે ઘેર વળી જમાતું હા અને જેટલા પૈસા બગાડ એટલા બગાડી નાખવાના મજા જ કરવાની છે ઓહો આ મંજીર આવી ભાઈ મંજીર જવું પડે અને આ માતાજી દર્શન કરો ઉતાર ભાઈ હા પાણી પાણી પીવા ભાઈ આ બનાવવાનું આપણે ઘેર નહીં રહેવાનું જવાનું છે કાલ તો હો ભાઈ ઉતરો હા. અરે મજા આવી ગઈ ભાઈ માતાજી ને જેટલું કામ કર્યું છે આ જોવો છો મજા આવી ગઈ હો જય માતાજી સારું કરજો હા માતાજી સારું કરજો સોલ્લા બોલ્લા ભાઈ કરજે હો તાને લે તાને મજા આવી ગઈ કાકા, ખાઈ હો. મજા આવી ગઈ અને ફરવાનું જ ભાઈ જલસા જ ઉડાડો અલા ભાઈ જોયું કે પોણી બોણી પીધું યાર હા તાને ભાઈ જલસા પડી ગઈ હો આમ છે મજા પડે ખાવાની તો મજા આવી ગઈ છે, ભાઈ. અરે તને આ તો જેઠો ભાઈ છે યાર વાત જ ના થાય વાત તો સોચી થાય જેઠો ભાઈ છે તો ખબર પડે છે અને હું કર્યું તો જવાનું છે હજી તો ગાડી લેવાની જવી અરે ગાડી નવી લાવીએ જ પણ હાલ ફેરીને તો પેલી હોટલ નહીં જવું પડે જમવા જવું પડે ફેરીને જમવું પડે. ઓવા ઓવા આ તો નાસ્તો જ કર્યો તાર. નાસ્તો જ કર્યો ભાઈ લો બેહી દેજો તારે બેહી દોડો ફરવાનું એટલે ગાડી નવી લાવ્યો છું હું પછી બેઠા કે હા તો જવા દેવ તને આટલી જ ભાઈ તમે મારા હાથી તો આજે જ આવ્યા છો નકર ઓમ કેટલા હું તો અમેરિકા દુબઈ આ બધા ફરવા જ જતો તને આ જલસા ભાઈ આવજો હજી જવાનું છે હોટલમાં અને હું છે આ બધું આ સાંજના દેખાડ્યા હતા મેં તો 2-4 દાડા થઈ ગયા ઓય ભાઈ જવાનું છે હોય દુકાને પેલી હોટલ જ આવું જમવા
મોટી હોટલમાં જવાનું છે અને તમે આ મારા હાથી નાચી રહેજો હો. ઓવા મજા કરો. પૈસા છે આપણા કને હાલ તો જલસાજી જીવવાનું છે હો. અને લોટરી લાગી છે 1 લાખ કરોડ રૂપિયાની. એટલો ઓહો હો હો મજા આવી જાય. જવા દો ભાઈ, મજા પડી જાય. હા આવું યાદ હશો અરે વાંચવા કને જવાનું છે. આપણે તો ઉઠે મોકલી બાકી જાય તો આપણે હા પીવું પડે. એ ભાઈ તમે મને અમે ઘેર જતા રહો અને કાલની વાત કાલે અમે હો. અરે કાલે આવી જાવ હો. ચિંતા ના કરતા દેતા હું તો લેના જ છું. દગો ના કરતા પાછા કશો ના કરું ભાઈ. ઓહો. દેતા ભત્રીજા તને મેલ્યા વગર જતો હું વળે. પૈસા લો કે ના વિકાસજી આ તો હું તો ઘેર કોઈને ખબર ના પડી જુઓ. કારણ આ પૈસા તો પૈસા લો કે મન તો આ થોડા પૈસા તો હાલ દીધા ને ભાઈ એ બાઈક લાય અરે કાલે આલ્યો તું તાર જો. 2 જણા નીકળો કાલે આલ્યું પૈસા. ના ના હારું જવા દે મન તો આમ થઈ નાખું ખબર પડે. ના ના પેલા વિકાસજીને બોલાવા દે. વિકાસજીને બાપડાને પૈસા નહીં આલ્યા યાર. પૈસા જોવા પણ નહીં પેલા. હા પૈસા તો શું ગાડી બાડી વાળવા દો પણ ઇવન પૈસા આલવા પડી મારે. અલા વિકાસજી આમ આવજો. પંસર નહીં પડી ભાઈ. એક કામ કરો ને તમને પૈસા હું આલું કે એ તમારે ઘરમાં કર્યોનું અને એવું બધું લાવજો. અરે કાકા મારી મજા પેલા- મારા ઘરમાં કશું લાવવા નહીં. લ્યો થોડા હાલો. એટલા વીર તો ઘણા થઈ ગયા ભાઈ. પેલા ભત્રીજાને થોડા હાલવા પડી કે લે ભાઈ લગ્નમાં જવાનું છે. હાલો હા કાકા લે તું આ 20,000 તું લઈ જા લે. હેડ મજા કર. ઘરમાં કર્યોનું બર્યોનું લાવજે પાછું. સારું ઓકે તું અમે જતા રહો તમે ઘેર. હું એ જતો રહું છું હો. તમે જતા જ રહો. A few moments later. હું તો એવડામાં ખુદ ના લીધી. પૈસા ભાડીને ગોડું થઈ ગયું. હાલું બધું ઘણું કાઠું પડ્યું છે. એમ કે કશું હોજ ના લીધી. પૈસા ભાડીને ગોડો થઈ ગયો. એકદમ ગોડો થઈ ગયો. ગોડો એટલે એકદમ આમાં છેલ્લો હતો એ સાચું પરાઈ ગયું. શું કરવું ભાઈ આમાં? આ ઊંધારા વાળે ચડીએ કે આવું થાય? આ પેલો મારો ભત્રીજો રે ને કાળીઓ. આ કાળીઓ ને પેલા વિકોજી બેવાને આ નાટક કર્યું. હાલો બરબાદ કરી દીધું મને. હો તાપા લાગે છે. એ કાકા ઓ કાકા આવું કરો કાકા તમને તો મને કાકાને તો રણવાડી કાઢ્યો. કેમ કાકા હવે શું કર્યું? 70 લાખ રૂપિયા હતા મારા કને. હા, તને આયા તા હા. લઈને? એ તમને નહીં ખબર? આ તમારા હાથી ફરી ફરીને મારું આ દશા બગડી ગયા. પરસીઓ વળી ગયો મજૂરી કર્યામાં. આ એરંડા પેળાઈ ગયા. તમને લે લઈને ફરવા રહ્યો હું. અરે કાકા મેં તો શું કરીએ? તમે કે હોય જવું છે. અમે તો હાથી આયા. હાચે આયા પણ મુરેકો હું કશું કર્યું ના. ઘર કર્યું કે ના કશું કર્યું. 70 લાખ રૂપિયા બગાડીને આયા. કાકા તમારે કરવું પડે કે તમારે ધોજ રાખવી પડે પણ કે? કાકા હું તમને કેટલા સમજાયા એટલે અમે જે થવા નતું એ થઈ ગયું. તમે અમે છે ને ઓછા છૂટા પડી જો. મારે નહીં જોવતા નકા મગજ જો. તો શું કરે છે કે જોવા આયા કે તું તમે જતા રહેજો. મને બરબાદ કરી નાખ્યો છે. બરબાદ નાખ્યો. પછોડો ઉઢાડીને મને રોટો કહી નાખ્યો. હબુ તો શાફ શું કરું? આ જોયું કર્યું એ ભાઈ. આ ભણીએ પેલા ભત્રીજાઓને તે આવું રણ વળી ગયું. અમે ભૂલ થઈ જાય કે મિત્રો હું આવું કર્યું એવું કદી કોઈને કરવું નહીં. અને આ પૈસાના ધમાકાથી જેવું થયું. 70 લાખ રૂપિયા બગાડીને આવ્યા. એટલે અમે આવું ના કરવું આજ પછી. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય મિત્રો, જય માતાજી.